હા યાર, અને આમ તો બધા ઘાયલ બેઠા છે, હું ઘાયલ જ છું. અને એ તો ઘાયલ ઘાયલ ને સમજી શકે ને યાર. હા, અને એક છંદ લખેલો રઘુભાઈ મેં, પ્રેમની એમાં તાકાત દર્શાવી છે. એ છંદ કઈ જેવો તો નથી, એમાં પ્રેમની તાકાત આપી છે. પ્રેમની તાકાત કેવી હોય છે. જીવતા તો તમે હું ગમે એની મુલાકાત કરી લે, એમાં નવાઈ ન હોય, પણ મર્યા પછી જીબાન દીધી, તને મર્યા પછી આવીને મળું ને તો માનજે હું માંગડા વાળો મળવા આવ્યો છું યાર. અને અટાણે તો એકચ્યુઅલી તમે જમી લેજો. હવે તું નહીં જમાડ તો હું ભૂખ્યો મરી જવાનો છે. એકચ્યુઅલી ના દીકરા થાવમાં, અને તમે તમારી રીતે સાચો પ્રેમ કરો. સાલાવ 10 તો બુકે લઈને વેલેન્ટાઇન ના દિવસે રખડોમાં. હા, કોઈ કટારી ગ્રહ મરે અને કોઈ મરે વિખ ખાય. પ્રેમ કેવો સાંભળજો, કોઈ કટારી ખાઈને ખોળિયું ખાલી કરી દે, કોઈ ઝેરનો ઘૂંટડો ઉતારીને ખોળિયું ખાલી કરી દે, પણ પ્રેમ એવો કરજો, કોઈ કટારી ગ્રહ મરે અને કોઈ મરે વિખ ખાય. પ્રીતિ એસી કીજીયો, હાય કરે જીવ જાય. હાય શબ્દ નીકળે થા તો હાય પ્રાણ પંખેડું ખોળિયામાંથી નીકળી ગયો. આને પ્રેમ કહેવાય. હેપી વેલેન્ટાઇન ડે આવે ને